ભરૂચ દૂધધારા ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના આજે અંતિમ દિવસે વિકાસ પેનલે પણ તમામ 15 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે, જે બાદ ચૂંટણી જંગ ખરાખરીનો સાબિત થશે। ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા, જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું, જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું, જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થયો હતો। ચૂંટણી ફોર્મ ભરાતા સમયે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તમામ 15 બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે, જેથી મતદારોની લાગણી અને હાલમાં ડેરીમાં ચાલી રહેલા ગેરવહીવટની ફરિયાદોને ધ્યાનમાં રાખી અને મતદારોની અને દૂધ મંડળીઓની લાગણીઓને સર્વોપરી માની તેઓએ તમામ 15 બેઠકો ઉપર તેઓના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને આજે ચૂંટણી અધિકારી સમક્ષ તમામના ફોર્મની ચકાસણી થઈ ગઈ હતી। પક્ષમાંથી મેન્ડેટ આવી જતા 18મી વખત પણ 12 ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરી તેમ લાગી રહ્યું હતું, પણ હવે સમીકરણો બદલાતા ચૂંટણી જંગ રસાકસી ભર્યો થાય તેવી પ્રબળ સંભાવનાઓ વર્તાઈ રહી છે। આજ રોજ વિકાસ પેનલની યોજાયેલ પત્રકાર પરિષદમાં અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે તેઓની પેનલના તમામ 15 ઉમેદવારો પૂર્ણતઃ ભાજપને સમર્પિત અને ભાજપના સૈનિક છે। તેઓ પૂર્ણ નૈતિકતાના આધારે ચૂંટણી લડશે અને મતદારોના નિર્ણયને સન્માનભેર સ્વીકારશે। મારી પેનલમાંથી 15 વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત। ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે, પણ અમારી 15 જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે। દુઃખદ બનાવ છે, પણ મતદારોને દૂધ ધારકોને ન્યાય આપવા મારે આજે પડવું પડ્યું છે। તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોજો, આજે શાકબારામાં 12-13 થઈ ગઈ, ડેડિયાપાડામાં 22 થઈ ગઈ। ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે, એ બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે। તો પેનલના સભ્ય પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં સાંસદ મનસુખ વસાવાએ લખેલા પત્રમાં તેઓને જે 2 હોદ્દા માટેની ટકોર કરી છે તે વ્યાજબી છે અને તેઓએ તેને સહર્ષ સ્વીકારી છે અને ડેરીમાં જીતશે તો તાલુકા પંચાયતના સભ્યપદેથી રાજીનામું આપી દેશે। તે કાન પકડવા જેવી વાત છે। મારી કાન 2 હોદ્દા છે, તાલુકા પંચાયતનો સભ્ય છું ને અનિભાઈ ઉમેદવાર તરીકે આવ્યો છું, એટલે હું તો ગમે તે તાલુકા પંચાયતના સભ્ય પદેથી હું રાજીનામું આપી દઈશ, એટલે એમનું માન સન્માન જળવાય, એમની અંદરની જે ભાવના છે, લાગણી છે પાર્ટી માટે, એને હું સમર્થન કરું છું ને એમની વાતને હું માથે ચડાવું છું। અને એમની સાથે બીજા બી અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના ઘણા લોકો છે, જેવા કે મારા જાહેર જીવનના મિત્રભાઈ છે ઘનશ્યામભાઈ, એમની પાસે સુગર પણ છે, દૂધધારા ડેરી પણ છે, એવા 3-4 હોદ્દા છે। સાથે સાથે એમનો દીકરો સાગર એ પણ ડિરેક્ટર છે। એટલે મને તો એક આશા છે આ જિલ્લાનું સારું થશે અને માનનીય મનસુખ વસાવા સાહેબ હનીભાઈ પણ નિરાકરણ લાવીને એક વ્યક્તિને એક હોદ્દો અપાવશે। મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે, ચોખ્ખી છે, પારદર્શકતાવાળી વ્યક્તિ છે। મનસુખભાઈ પર અમારાથી આક્ષેપ ના થાય। અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે। મનસુખ વસાવાના આશીર્વાદ, મનસુખ વસાવાના આત્મા જે કહે છે ને, કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય, એટલે એમનો આત્મા સાચું જ કરાવશે। બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે, જો કે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી ચૂક્યા છે। હવે ચૂંટણી બાદ કોઈ અપસેટ સર્જાય અને અરુણસિંહ રાણાની પેનલ જીતે અને દૂધધારા ડેરીને નવા ચેરમેન મળે છે કે પછી ઘનશ્યામ પટેલની પેનલ જીતી તેઓ જ ચેરમેન તરીકે સત્તા હાંસલ કરે છે, એ આવનારો સમય જ બતાવશે।